ફસાયેલા કેટલાક યાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરનું પ્રશાસન યાત્રીઓની સુરક્ષામાં ખડે પગે છે। બનિહાલમાં યાત્રિકોને કોઈપણ પ્રકારની પરેશાની ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા ભોજન પણ આપવામાં આવ્યું છે। ભૂસ્ખલનમાં પાલનપુરના 20 યાત્રીઓ ફસાયા છે, ત્યારે હજુ પણ યાત્રીઓને આર્મી કેમ્પમાં ખસેડી શકાયા નથી। રસ્તો ખુલ્યા બાદ યાત્રિકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાશે, ત્યારે પ્રશાસન દ્વારા યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તેના માટે થઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। ત્યારે આ કેટલાક યાત્રિકો જે છે જે કાશ્મીરમાં ફસાયેલા છે તે લોકો માટે ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે।